આજથી 11 વર્ષ પહેલાં જ્યારે દાદા નહોતા મળ્યા ત્યારે સંજોગ એવો આવ્યો હતો કે ધંધો ને બધું બહુ સરસ હતું, પણ મારે કુદરતી સંજોગો અનુસાર સ્થળાંતર કરવાનું થયું. અને જે જગ્યાએ હું મોરબી પાછો આવ્યો અહીંયા અમારે બિઝનેસ કે કાંઈ હતું નહીં. અને એ સમયમાં મને દાદા મળ્યા, જ્ઞાન મળ્યું. અને જ્ઞાનીની કૃપાથી એવો સંજોગ થયો કે મોરબી ત્રિમંદિર બનવાનું સંજોગ થયો. અને સેવા મારે જે સવારે હું અત્યારે ફેક્ટરીએ જાઉં છું એવી રીતે હું મંદિરે સેવામાં જતો. અને એવી રીતે મને 1.5 વર્ષ સરસ સેવાનો લાભ મળ્યો. ઘરની જવાબદારી બધી મારા ઉપર જ હતી, પણ છતાંય ક્યારેય કાંઈ અટકું નથી એમ કે આ મને અનુભવ થયો કે દાદાની એટલી બધી આ ખરેખર કહે છે ને કે આપણે વિચાર પણ અત્યારે મને નહોતો આવતો, પણ સહજમાં હતું થોડું બધું ગોઠવાયેલું કે ઘરે જે કાંઈ જરૂરિયાત હોય એ પૂરી થઈ જતી હતી, કાંઈ અટકતું નહોતું. પણ જે આમ કહે ને કે વિચાર નથી આવતો ને તો એ અટકતું નથી કાંઈ. અને એમનો અને અત્યારે નાના ભાગ 5 ફેક્ટરીમાં ભાગ થઈ ગયો છે. અને બહુ સરસ દાદાની કૃપાથી સત્સંગ ને સેવાય થાય છે. અને આ બાજુ એટલું વધતું જાય છે, એમ કાંઈ અટકતું નથી એમ. એટલે જેટલું આ દાદાના સત્સંગમાં રહેશો એટલું સંસાર વ્યવહાર નહીં બગડે એની ગેરંટી. એનો અનુભવ થયો જ છે એમ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ.